નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનું ચેપ્ટર 10મું માપનના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 10.2 શીખવાના છીએ. ચેપ્ટરનો છે ચોથો પાઠ. અગાઉ આપણે 1 થી 3 પાઠમાં સ્વાધ્યાય 10.1 10.2ના 1 થી 7 દાખલા શીખી ગયા. ચેનલ બનાવવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. 8મો દાખલો શું કહે છે? તો એક ઓરડાની લંબાઈ છે 9 મીટર, પહોળાઈ છે 6 મીટર. એટલે ઓરડો છે લંબચોરસ અને આ ઓરડાને ભોંયતળિયે જે 15 સેમી લંબાઈની કેટલી ચોરસ ટાઇલ્સ બેસાડી શકાય. અહીંયા મીટર છે, અહીંયા સેમી છે. એટલે પહેલાં આપણે લંબાઈ છે એ મીટરનું સેમીમાં રૂપાંતર કરશું. 9 મીટર બરાબર 9 ગુણ્યા 100 કરીએ આપણે એટલે મળશે આપણે 900. આ સેમી મળી ગયું આપણે. એ જ રીતના પહોળાઈ કેટલી છે? તો કે 6 મીટર. તો 6 ગુણકમાં 100, કારણ કે 1 મીટરના 100 સેમી થાય એટલે 6 મીટરના 600 સેમી. હવે આપણે શું કરશું? તો કે આ જે ક્ષેત્રફળ છે એમાં કેટલી ટાઇલ્સ બેસે, બરાબર. હવે તમે જુઓ 15 સેમીની ચોરસ ટાઇલ્સ છે એટલે 15 સેમી ગુણ્યા 15 સેમીની કેટલી ટાઇલ્સ થાય? 1 ટાઇલ્સ થાય. તો આપણે કેટલા સેમીનો ઓરડો થયો? તો કે 900 સેમી ગુણાંકમાં 600 સેમીનો. એમાં કેટલી ટાઇલ્સ જોઈએ? ત્રિરાશિ, બરાબર, સીધી. એટલે 900 ગુણકમાં 600 એના છેદમાં આવશે 15 ગુણ્યા 15. હવે 15 4 60 થાય. 15 4 60 થાય. પાછળ લગાડ્યું મીંડું. 15 4 60 વાહે લગાડ્યું મીંડું. 600 થઈ ગયા. 15 15 રદ કરી દીધા. હવે 15 6 90. 15 6 90 પાછળ લગાડ્યું મીંડું. એટલે આ 15 15 રદ થઈ ગયા. વધ્યા કેટલા? 60 ગુણ્યા 40. 6 4 24 પાછળ લગાડ્યા 2 મીંડા. 2400 ટાઇલ્સ આપણે જોઈશે. કેટલી જોશે? 2400 ટાઇલ્સ જોઈશે. 9મો દાખલો. બંગલાના એક ઓરડાની લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર છે. ઓરડામાં ચારે બાજુ 1 મીટર છોડી દઈને શેતરંજી પાથરવાની છે, તો કેટલા ક્ષેત્રફળની શેતરંજી જોઈશે? આ બંગલાનો ઓરડો છે કેવો? લંબચોરસ છે. તો લંબચોરસ ઓરડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? તો કે 10 મીટર, પહોળાઈ 8 મીટર. 10 8 80. 80 ચો મીટર કે મીટર સ્ક્વેર, બરાબર, બેમાંથી એક કહી શકાય. આપણે ચો મીટર કહીએ. હવે ચારે બાજુ આ ઓરડાને 1 મીટર છોડી દઈને શેતરંજી પાથરવાનું, તો કેટલા ક્ષેત્રફળ શેતરંજી જશે? હવે તમે જો આ ઓરડો છે એ તમને દોરીને દેખાડું. આમ 8, આમ 10 છે, બરાબર. આમ કેટલો છે? 8 પહોળાઈ ને 10 લંબાઈ છે મીટરમાં. 8 છે તો એમાંથી બે બાજુ 1 મીટર કપાય એટલે કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. અહીંયા 1 મીટર બેમાં કપાય એટલે 8 થઈ ગયા. એટલે કે શેતરંજીનું ક્ષેત્રફળ બરાબર એટલે શેતરંજી કેવી થઈ? લંબચોરસ થઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે 8. પહોળાઈ કેટલી? 6. 8 6 48 ચો મીટર. તો આપણે 48 ચો મીટરની શેતરંજી જોઈશે. ત્યારબાદ 10મો દાખલો. એક બગીચાની લંબાઈ 40 મીટર, પહોળાઈ 30 મીટર. એની અંદર ફરતે ચારે બાજુ 2 મીટર જગામાં લોન ઉગાડવાનું છે. તો દર ચો મીટર લોન લગાડવા માટે કેટલો ખર્ચો થશે? હવે બગીચો છે લંબચોરસ, આમ 40 મીટર અને આમ છે 30 મીટર, બરાબર. હવે અંદરની ફરતે ચારે બાજુએ 2 મીટર જગામાં લોન, આ બધી લોન લગાડવાની છે. કયા એરિયામાં? આ અંદરની જગ્યાએ, બરાબર. હવે અહીંથી 2 કાપીએ, 2 અને 2 4 એટલે 40માં 2 કાઢી નાખીએ એટલે
38 ને આમાં 38 2 કાઢે 36 મીટર થઈ ગયું. બરાબર જગ્યા. અને આ થઈ ગઈ આપણે 30માંથી 4 કાઢી નાખીએ એટલે 26 પહોળા થઈ ગઈ. હવે સૌથી પહેલાં બગીચાનું આપણે ક્ષેત્રફળ મેળવશું. બગીચો કેવો છે? લંબચોરસ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી કે 40, પહોળાઈ કેટલી 30, 4 3 12, પાછળ લગડ 2 મીંડા, 1204 મીટર થયું. સોરી. હવે બગીચામાં જે લોન લગાવ્યા સિવાયનો ક્ષેત્રફળ છે, સિવાયનું ક્ષેત્રફળ એ પણ લંબચોરસ છે. તો એ પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એ કેટલું થશે? 36 ગુણ્યા 26. 36 ગુણ્યા 26 કરશો આપણે. 0 6 2 12 બગડો વધી પડી 1 3 2 6 ને 1 7, 6 36 છગડો વધી પડી 3, 6 3 18, 18 ને 3 21, 6 3 ને 9 એટલે 936 ચોમીટર જે લોન લગાડ્યા સિવાયનો ભાગ છે. હવે આપણે ક્ષેત્રફળ કઈ રીતના મેળવશું કે લોન નું ક્ષેત્રફળ બરાબર બગીચાનું ક્ષેત્રફળ માઇનસ બગીચામાં લોન સિવાયનું ક્ષેત્રફળ. બગીચાનું ક્ષેત્રફળ કેટલું? તો કે 1200. એને બાદ કરવાનું 936. તો 1200 માઇનસ 936. 0માં 6 ના લીધો 10 કો, અહીં 9 એક કપાય એટલે અંક 1. 10માં 6 જાય 4, 9માં 3 જાય 6, 1માં 9 જાય એટલે 10 કો અહીં કપાય એટલે 0, 11માં 9 જાય એટલે 2. તો આપણે મળ્યા 264 ચોમીટર. હવે 1 ચોમીટર લોન કરવાનો ખર્ચ, લોન ઉગાડવાનો ખર્ચ છે. લોન ઉગાડવાનો ખર્ચ કેટલો થયો? તો કે 20 રૂપિયા. તો આપણે કેટલી કરવાનું? 264 ચોમીટર લોન ઉગાડવાનો ખર્ચ કેટલો રૂપિયા થશે? 264 ગુણ્યા 20 ક્રોસ ગુણાકાર. 4 2 8, 6 2 12 બગડો વધી પડી 1, 2 2 4 ને 1 5, 528 પાછળ લગાડ્યું મીંડું એટલે 5280 રૂપિયા એ લોન કરવાનો ખર્ચો થશે. દાખલા નંબર 11. એક બગીચાની લંબાઈ 40 મીટર, પહોળાઈ 30 મીટર. આ બગીચામાં 50 સેમી લંબાઈના ફૂલના ચોરસ ક્યારા બનાવે છે. તો કેટલા ક્યારા બનશે એમ કીધું. એક બગીચામાં 40 બાય 30નો બગીચો છે અને બગીચામાં 50 સેમી લંબાઈના ફૂલના ચોરસ ક્યારા બનાવે છે. તો કેટલા બનશે? તો આપણે ક્યારા બનાવવા માટે સૌથી પહેલાં શું કરવું જોશે? આ મીટરમાં છે, આ સેમી, આ મીટર ને સેમી, બે એકમ જુદા થઈ છે. તો આપણે પહેલાં લંબાઈ છે ને, લંબાઈ બરાબર 40 મીટર એના ગુણકમાં 100 કરી નાખીએ એટલે કેટલા થઈ ગયા? 4000 સેમી મળી ગયા. આ લંબાઈ થઈ ગઈ. અને પહોળાઈ બરાબર 30 મીટર છે, એને ગુણકમાં આપણે 100 કરી નાખ્યા એટલે 3000 સેમી મળી ગયા. આ બગીચો 50 સેમી લંબાઈનો ફૂલનો ચોરસ ક્યારો છે એટલે 50 ગુણકમાં 50 સેમીનો એક ક્યારો થયો. બરાબર. તો આપણે 4000 ગુણકમાં 3000 સેમીમાં કેટલા ક્યારા થાય? તો 4000 ગુણકમાં 3000 છેદમાં આવશે 50 ગુણ્યા 50
હવે એક એક મીંડું ઉડાડી દેવાનું. આ એક એક મીંડું ઉડાડી દે. 6 5 30. આ 5 5 એ રદ થઈ ગયા. આ 5 ને 4000. હવે 8 5 40 થાય બરાબર ને. 8 5 40. 2 મિનિટ હાલ 800 ગુણ્યા 5 કરીને એટલે 4000 થઈ જાય. 8 5 40 કરીએ પાછળ આગળ 2 મિનિટ 4000 થઈ ગયા. હવે 5 5 એ રદ થઈ ગયા. વધ્યા કેટલા? 800 ગુણ્યા 6 8 6 48 પાછળ આગળ 2 મિનિટ. તો ક્યારા કેટલા થશે? 4800 ક્યારા થશે. તો આ તો આપણે સ્વાધ્યાય 10.2 ના દાખલા 8 9 10 11 ના સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.